હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપનું સ્વાગત છે. આજનો પ્રથમ ક્વેશ્ચન ઝીરો વેલીના બારામાં છે. ક્વેશ્ચન છે, ઝીરો વેલી એ કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીમાં લોકેટેડ છે? ઓપ્શન છે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ એન્ડ કાશ્મીર. તો આનો સાચો આન્સર આપ સૌએ વિડીયોના કમેન્ટ બોક્સમાં આપવાની કોશિશ કરવાની છે. આથી થોડા મહિના પહેલાં આપણે ઝીરો વેલી વિશે ડિસ્કસ કરેલું છે ઇન્ડોએસમાં, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન નોર્થ સીના બારામાં છે. યુપીએસસીમાં જિયોગ્રાફીમાં મેપ સેક્શનમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આ રીતે સીના રિલેટેડ બને છે. તો અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે કે નીચે તમને 4 દેશ આપ્યા છે. આ 4 દેશમાંથી કયા દેશની બોર્ડર નોર્થ સી સાથે ટચ થતી નથી? અહીંયા તમને નોટ પૂછ્યું છે, આ તમારે ખાસ જોવાનું છે એક્ઝામમાં, રાઈટ. તો અહીંયા 4 દેશ કયા છે? નોર્વે, ડેનમાર્ક, જર્મની અને પોલેન્ડ. તો આ 4 દેશમાંથી કયા દેશની બોર્ડર નોર્થ સી સાથે ટચ થતી નથી એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. જસ્ટ ખાલી ગૂગલમાં જઈને તમે મેપ ઓફ નોર્થ સી એવું સર્ચ કરો એટલે તમને દેશો બતાવી દેશે અને એમાં પછી તમારે જોવાનું છે કે કયા દેશની બોર્ડર ટચ થતી નથી અને વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાની કોશિશ કરવાની છે, રાઈટ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનના બારામાં છે. આના રિલેટેડ યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. અત્યારે તમને 2 સ્ટેટમેન્ટ આપ્યા છે ઓઆઈસીના બારામાં. તો આ બંને સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ અથવા તો કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ છે, ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આફ્ટર ધ યુનાઇટેડ નેશન વિથ અ મેમ્બરશિપ ઓફ 57 સ્ટેટ. એટલે કે યુનાઇટેડ નેશન પછી, વિશ્વમાં યુનાઇટેડ નેશન પછી સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન અને આના 57 દેશો આના મેમ્બર છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને બીજું સ્ટેટમેન્ટ છે, રશિયા, થાઇલેન્ડ અને બીજી ઘણી બધી કન્ટ્રીઝ એ આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનની ઓબ્ઝર્વર્સ છે. સમજી ગયા, એટલે કે પરમનન્ટ મેમ્બર નથી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ પણ તમને ખબર હોવી જોઈએ કે રશિયા એ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનનું પરમનન્ટ મેમ્બર છે કે નહીં એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આ બધું આપણે ડિસ્કસ કરેલું છે. કોઈ બાઉન્સર તમારી સામે આવતા નથી. તમારું રિવિઝન થતું હશે ને એટલા જ માટે આપણે આ ઇનિશિયેટિવને શરૂ કરેલો છે, રાઈટ. તો તમારે શું કરવાનું છે? ગૂગલમાં જવાનું છે અથવા તો તમારી નોટ્સને ઓપન કરવાની છે અને એમાં તમારે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન વિશે સ્ટડી કરવાની છે અને પછી એનો ડિટેલમાં આન્સર આપવાનો છે. મેં જોયું કે ઘણા બધા લોકો ડાયરેક્ટ ABCDમાં આન્સર આપી દે છે, પણ જો એ તમે આપો કંઈ વાંધો નથી. પણ જો તમારે STI અથવા તો DYSO તમારે ફક્ત નીકાળવી હોય તો તમે એ રીતે આન્સર આપો. પણ જો તમારે ક્લાસ 1-2નો તમારો લક્ષ્ય છે અથવા તો તમે યુપીએસસીને ક્લિયર કરવા માંગો છો તો આ બધા ક્વેશ્ચન છે ને જસ્ટ ખાલી બહાનું કહેવાય. બહાનું એટલે કે ટોપિકને રિવિઝન કરવા માટેનું બહાનું છે. હું તમને અત્યારે જસ્ટ ખાલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનનો ટોપિક આપું છું. હવે તમારે એનું રિવિઝન કરવાનું છે કારણ કે 1-2 સ્ટેટમેન્ટથી ટોપિક ક્લિયર ના થાય. એમાં તમારે આખા ટોપિકને રિવિઝન કરવું પડે કે ભાઈ OIC છે તો એમાં ઇન્ડિયા પરમનન્ટ મેમ્બર છે કે નહીં અથવા તો ઇન્ડિયાને કયું સ્ટેટસ મળેલું છે. તો આ બધી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ અને એટલા જ માટે હું તમારી પાસે એ અપેક્ષા રાખું છું કે તમે લોકો જેમ રેગ્યુલરલી તમે ડિટેલમાં આન્સર આપતા હતા એ રીતે અત્યારે પણ આ ઇનિશિયેટિવમાં પણ તમે ડિટેલમાં પાર્ટિસિપેટ કરશો. અને જો તમારે જસ્ટ ખાલી DYSO STI ટાર્ગેટ છે અથવા તો કોઈ બીજી એક્ઝામ તમારો ટાર્ગેટ છે તો તમે ABCDમાં આન્સર આપી શકો છો. કોઈ એમાં વાંધો આવશે નહીં, રાઈટ. તો તમારી પાસે અહીંયા ઓપ્શન છે 1 ઓનલી, 2 ઓનલી, બોથ અથવા તો નન, રાઈટ. લાસ્ટ જે ક્વેશ્ચન છે ઝેબ્રા ફિશના બારામાં છે. આના વિશે પણ આપણે આજથી થોડા મહિના પહેલાં ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. તો અહીંયા તમને 2 સ્ટેટમેન્ટ આપ્યા છે ઝેબ્રા ફિશના બારામાં. બંનેમાંથી તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ છે, ઇટ ઇઝ ટાઇની ફ્રેશ વોટર ફિશ. એટલે કે એકદમ નાની ફ્રેશ વોટર એટલે કે ચોખ્ખા પાણીની, તાજા પાણીની માછલી છે જેની આપણે સાઇઝની વાત કરીએ તો 2 થી લઈને 3 સેન્ટીમીટર લોંગ હોય છે. અને મેઇનલી આની એક ક્વોલિટી શું છે કે ઇટ કેન એફિશિયન્ટલી રીજનરેટ ઇટ્સ ડેમેજ હાર્ટ વિધિન અ શોર્ટ ટાઈમ પીરિયડ. એટલે કે આની પાસે એક એવી ખૂબી હોય છે કે જે એના હાર્ટને જે ડેમેજ થાય છે એને ખૂબ જ ઓછા સમયની અંદર શું કરી શકે છે? એને રિકવર કરી શકે છે, રીજનરેટ કરી શકે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આની સાઇઝ આટલી છે 2 થી લઈને 3 સેન્ટીમીટર છે કે નહીં અથવા તો આ ફ્રેશ વોટરની ફિશ છે કે નહીં, આ બધી જે ફેક્ટ છે તમને ખબર હોવી જોઈએ. આની માટે તમારે રિવિઝન કરવાનું છે. અને બીજું સ્ટેટમેન્ટ છે, ઝેબ્રા ફિશ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ધ ટ્રોપિકલ રીજન. તો શું આ ફક્ત ટ્રોપિકલ રીજનમાં જોવા મળે છે કે બીજા કોઈ રીજનમાં જોવા મળે છે? આ તમને ખબર હોવી જોઈએ ને. હવે માન લો કે તમારે
જસ્ટ ખાલી આન્સર આપો છે તો તમે આપી દો કે ભાઈ આનો આન્સર આવે છે ને તો ફક્ત વન ઓનલી આનો આન્સર આવે છે. હવે માન લો કે તમે જસ્ટ ખાલી એ રીતે તમે લખી નાખો ને તમે એમ ના લખો કે ભાઈ આ બીજા કોઈ રીજનમાં કયા રીજનની અંદર જોવા મળે છે, તો એ તમે લખો નહીં તો પછી તમારો કન્સેપ્ટ ક્લિયર ના કહેવાય. અને એટલા જ માટે હું તમને કહું છું કે તમે ડિટેલમાં આન્સર આપવાની કોશિશ કરો તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એને પણ તમારે આઈડેન્ટિફાય કરીને એની એક્સપ્લેનેશન આપવાની કોશિશ કરવાની છે. અને તમારી પાસે ઓપ્શન છે વન ઓનલી, ટુ ઓનલી, બોથ અથવા તો નન. રાઈટ, તો આપણે 4 ક્વેશ્ચનને સારા એવા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા છે. હવે આજે આપણે નવા ટોપિકની ડિસ્કશનને શરૂ કરવા જઈ રહ્યા છે. તો જો ફર્સ્ટ જે ટોપિક છે તો એ પરીક્ષા પે ચર્ચાના બારામાં છે. તો જો આ ખૂબ જ સારો એક ઇનિશિયેટિવ છે અને મેઇનલી જે વિદ્યાર્થીઓ છે ધોરણ 9થી લઈને 12ના વિદ્યાર્થીઓ સાથે આપણા પ્રધાનમંત્રી શું કરે છે, ચર્ચા કરે છે. સમજી ગયા, એક ઇન્ટરેક્શન કરે છે. જો પ્રધાનમંત્રી પાસે ખૂબ જ વધારે અનુભવ છે અને એને આપણે બધાએ સ્વીકારવો પડશે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય એને આપણે એમાં પડવાની જરૂર નથી ને એમાં પડશો તો યુપીએસસીમાં પડવાની જરૂર નથી. રાઈટ, કારણ કે એક માણસ જે નાના માણસથી લઈને પ્રધાનમંત્રી સુધીની એમની સફર છે તો જીવનમાં ઘણી બધું વસ્તુ એમની પાસે અનુભવ હશે. અને એ તો યાર ઓબ્વિયસની વસ્તુ છે કે જે પણ માણસ પોલિટિક્સમાં હોય એને થોડું ઘણું આગુ પાછું કર્યું હોય એને આપણે સ્વીકારવું જ પડે. રાઈટ, એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના પર્સન હોય પણ એમના જે અનુભવ છે તો એને વિદ્યાર્થીઓ સાથે શેર કરે છે. વિદ્યાર્થીઓના જે પણ ક્વેશ્ચન છે તો એને પ્રધાનમંત્રી સાંભળીને એનું સોલ્યુશન આપે છે. એના જ માટે શું છે, એક ઇન્ટરેક્શન માટેનું માધ્યમ છે પરીક્ષા પે ચર્ચા. અને અત્યારે ન્યૂઝ શું છે તો આપણા જે યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે જેમનું નામ છે રમેશ પોખરિયાલ નિશંક, તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે કોવિડ-19 પેન્ડેમિક ચાલી રહ્યો છે તો અત્યાર સુધી જે મેઇનલી જે ફિઝિકલ મીટિંગ થતી હતી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને પ્રધાનમંત્રી, તો એ આ વખતે શક્ય નહીં બને અને એટલા માટે ઓનલાઈન થવાનું છે પરીક્ષા પે ચર્ચા. અને બોર્ડની એક્ઝામ પણ શરૂ થવા જઈ રહી છે તો એટલા માટે એ પરીક્ષાની પહેલાં જ, એ બોર્ડની એક્ઝામની પહેલાં જ વિદ્યાર્થીઓના સ્ટ્રેસને ઓછું કરવા માટે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઓનલાઈન મોડ ઉપર વિદ્યાર્થીઓ સાથે શું કરશે, ઇન્ટરેક્શન કરશે. વિદ્યાર્થીઓને સમજાવશે કે ભાઈ તમે એક્ઝામને તમારું જીવન ના બનવા દો. હું પણ હંમેશા તમને કહેતો હોઉં છું કે ભાઈ એક્ઝામ છે તો આપણું જીવન નથી, એ જીવનનો ભાગ છે. ભાઈ તમે કોઈ પણ માની લો કે એક્ઝામમાં ફેલ થાવ તો જીવનમાં ફેલ થાવ એવું કોઈ દિવસ પોસિબલ હોતું જ નથી. કારણ કે યાર દરેક માણસની આવડત કંઈક અલગ હોય છે. અને હંમેશા હું કહેતો આવું છું કોઈ પણ વ્યક્તિ યુપીએસસીની તૈયારી શરૂ કરે ને તો એ ઓબ્વિયસની વસ્તુ છે કે એ વ્યક્તિનું લક્ષ્ય એ જ હોય કે ભાઈ મારે આઈએએસ બનવું છે. મેજોરિટી કેસમાં 1-2% આપણે બાદ કરીએ કે જેમાં લોકોનું લક્ષ્ય હોય છે કે મારે આઈપીએસ અથવા તો બીજી કોઈ પોસ્ટમાં જવું છે. પણ યુપીએસસીની તૈયારી કરતો વિદ્યાર્થી હંમેશા આઈએએસનું લક્ષ્ય રાખે છે. પણ આઈએએસની પોસ્ટ કેટલી હોય છે, 120, અમુક વખતે એનાથી પણ ઓછી હોય છે અને અમુક વખતે મેક્સિમમ 150ની આસપાસ રહેતી હોય છે. પણ તમે જુઓ કે દર વર્ષે તમે જોશો કે 5 લાખ લોકો એક્ઝામમાં અપિયર થતા હોય છે તો તમામ લોકો આઈએએસ બનતા નથી. આ રિયાલિટી છે, પ્રેક્ટિકલી તમારે એને એક્સેપ્ટ કરવું જ રહ્યું. સમજી ગયા, દરેક લોકો આઈએએસ ક્યારેય બનતા નથી. અને ત્યારે પછી શું થાય કે માણસ સ્ટ્રેસમાં આવી જાય કે ભાઈ હું તો આઈએએસ ના બની શક્યો, દેશની સેવા કઈ રીતે કરીશ. તો તમે જોઈ રહ્યા છો ભાઈ હું ખુદ આઈએએસ નથી પણ અત્યારે આપણે શું કરી રહ્યા છે ભાઈ વિદ્યાર્થીઓ સાથે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ અને જે રીતે યાર દેશની સેવા કોઈ પણ રીતે થઈ શકે, સૌથી સારામાં સારી સેવા કોઈ પણ માણસ શિક્ષક હોય ને એ રીતે કરી શકે, પણ આપણે શિક્ષક બનવું નથી. રાઈટ, તો આ બધી વસ્તુને તમે સમજી શકો છો. મેં ખુદને ક્યારે પણ એક ટીચર બનવા માટે એક એમ્બિશન રાખી પણ નથી, હું છું પણ નહીં. આ જસ્ટ ખાલી આપણે એક હોબી છે અને બીજા આપણે ઘણા બધા કામ છે તો એને આપણે કરી રહ્યા છે. તો તમે સમજી શકો છો કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ માણસ કોઈ એક્ઝામમાં ફેલ થવાથી જીવનમાં ફેલ થતો નથી. અને એ જ વસ્તુ અહીંયા પ્રધાનમંત્રી પણ વિદ્યાર્થીઓને કહે છે કે ભાઈ તમે વધારે પડતો સ્ટ્રેસ ના લો. પર્સન્ટેજ તમે 90% લાવશો તો છેલ્લે તમે જોયું હશે કે મોટા મોટા ટોપર હોય ને છેલ્લે તલાટીના ફોર્મ ભરતા હોય છે. તો સમજી ગયા, તો એટલા માટે કોઈ દિવસ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. તમારા પર્સન્ટેજ તમારી આવડત બતાવતા નથી. તમે જોયું હશે કે મોટા મોટા ટોપર હોય ને પણ એ ઇન્ટરવ્યુમાં જ્યારે જાય ત્યારે ફેલ થઈ જાય છે કારણ કે એમની પાસે એ પુસ્તકીય જ્ઞાન હોય છે પણ રિયલ લાઈફનું એમની પાસે જ્ઞાન હોતું નથી અને ત્યારે એ માણસો ફેલ થઈ જાય છે. તો એ જ બધી વાતો અહીંયા પ્રધાનમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે. તો તમે સમજી ગયા હશો ને આની શરૂઆત છે ને તો પ્રધાનમંત્રી દ્વારા જ કરવામાં આવી હતી અને ફર્સ્ટ ટાઈમ 2018માં ન્યૂ દિલ્હીમાં થયું હતું. 2018માં ન્યૂ દિલ્હીમાં થયું હતું અને પછી અત્યારે 2021માં ફોર્થ ટાઈમ થઈ રહ્યું છે. અત્યાર સુધી 3 વખત કન્ડક્ટ થઈ ગયું છે. રાઈટ, તો આપણે ડિટેલમાં આના વિશે ઇન્ફોર્મેશન લીધી છે અને તમને આઈડિયા આવી ગયો હશે. અને જે પણ મેં તમને કીધું છે અહીંયા લખેલું છે એક્ઝામ માટે એટલું બધું રેલેવન્ટ નથી પણ જીવન માટે રેલેવન્ટ છે એટલા માટે આપણે આને ટોપ પ્રાયોરિટી ઉપર રાખ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના બારામાં છે. તો જો અત્યારે તો કેરલામાં ઇલેક્શન આવી રહ્યા છે તો પોલિટિકલ પાર્ટી એનું કામ કરવાની અને બીજેપી પણ હવે આસામ તમે જુઓ કે પછી તમે કેરલા જોશો, પુદુચેરી, આ બધી જગ્યાએ જે પણ પોલિટિકલ ડ્રામા ચાલે છે તો ત્યાં પ્રકારના પોલિટિકલ જે પણ પાર્ટી છે તો ઇનિશિયેટિવ લેવાની પ્રોજેક્ટ નવા શરૂ કરશે ને એટલા જ માટે આપણો દેશ આટલો પાછળ છે. સમજી ગયા, જ્યાં ઇલેક્શન આવે છે ત્યાં પ્રોજેક્ટને શરૂ કરવામાં આવે છે ને એટલા જ માટે આપણો દેશ પાછળ છે. અને એના જ ભાગરૂપે અત્યારે પ્રધાનમંત્રી દ્વારા અત્યારે જે ઇલેક્શન આવી રહ્યા છે કેરલામાં તો ઘણા બધા પ્રોજેક્ટને શરૂ કરવામાં આવે છે અને આપણા દેશની એક નેગેટિવ કહેવાય ને કે ઇમેજ
ઇમેજને ક્રિએટ કરે છે અને ચાઇના એટલા માટે જ આટલું બધું આગળ છે, રાઈટ. ત્યાં એ લોકો ઇલેક્શન આ બધું કોઈ ઝંઝટ છે જ નહીં, રાઈટ. તો ચલો આપણે અહીંયા થોડી ઇન્ફોર્મેશન લઈએ, આપણે તો હવે ડિસ્કસ કરવું જ પડશે, સમજી ગયા. તો 75 મિલિયન લીટર પર ડે, 75 મિલિયન લીટર પર ડે જે વોટર છે તો એને ટ્રીટમેન્ટ માટેનો આ પ્લાન છે, એની આટલી કેપેસિટી છે. અને મેઇનલી જે કેરલા છે તો એના અરુવિકારામાં આ પ્લાન્ટ છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવે છે. અને મેઇનલી આને અમૃત મિશનના તહેત બિલ્ડ કરવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, અમૃત મિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેરલામાં શરૂ થયો તો એને અમૃત મિશનના તહેત એને શરૂ કરવામાં આવે છે. એન્ડ ઇટ વિલ બૂસ્ટ ધ સપ્લાય ઓફ ધ ડ્રિંકિંગ વોટર ટુ ધ પીપલ ઓફ તિરુવનંતપુરમ એન્ડ હેલ્પ અવોઇડ ડિસ્ટ્રપ્શન્સ of drinking water supply to the city in the event of the maintenance work in the existing treatment plant in the Aruvikara. એટલે મેઇનલી યાર જસ્ટ હું તમને સિમ્પલ ભાષામાં કહું ને તો જે પણ તિરુવનંતપુરમ ડિસ્ટ્રિક્ટ છે, સમજી ગયા, તો એમાં જે પણ ડ્રિંકિંગ વોટર સપ્લાયનો જે પણ પ્રોબ્લેમ આવે છે તો એને સોલ્વ કરવા માટે અને જે પણ વોટર ડિસ્ટ્રપ્શન થતું હોય છે તો એને અવોઇડ કરવા માટે આ પ્રકારનો જે પ્લાન્ટ છે તો એને મેઇનલી શરૂ કરવામાં આવે છે. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ અહીંયા શું છે, અમૃત મિશન છે. તો યુપીએસસી જીપીએસસી તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો અમૃત મિશનનું ફૂલ ફોર્મ તમે યાદ રાખો, જે પણ કેબીસી ટાઈપની કોઈ એવું કોમ્પિટિશન હોય તો ત્યાં આવા ક્વેશ્ચનો આવી જાય. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ મિશનને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું વિથ ધ એમ ઓફ પ્રોવાઇડિંગ બેઝિક સિવિલ એમ્યુનિટીઝ લાઇક વોટર સપ્લાય, સિવરેજ, અર્બન ટ્રાન્સપોર્ટ, પાર્ક એઝ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ લાઈફ ઓફ ઓલ, સ્પેશિયલી ધ પુઅર એન્ડ ડિસએડવાન્ટેજ. એટલે મેઇનલી કહેવા શું માંગે છે કે અર્બન જે અમૃત મિશન છે તો એને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આનો મકસદ શું છે કે જે પણ સિટી એરિયાની અંદર ખાસ કરીને પુઅર અને વલરેબલ સેક્શન છે તો એને મેઇનલી જે પણ વોટર સપ્લાય છે, ક્વોલિટી વોટર સપ્લાય પૂરું પાડવું, પછી જે પણ સેવેજની ટ્રીટમેન્ટ હોય, એના સિવાય અર્બન ટ્રાન્સપોર્ટ હોય, પાર્ક હોય, તો બધું એમને ક્વોલિટી લાઈફ, એક અર્બન વે ઓફ લાઈફ જેને આપણે કહીએ તો એ પ્રોવાઈડ કરવા માટે મોટી મોટી વાતો કરવા માટે અમૃત મિશન છે તો એને 2015માં લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો યુએન પીસ કીપર્સના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જો ઇન્ડિયા છે ને તો એને શું કર્યું છે, યુએન પીસ કીપર્સ છે તો યુનાઇટેડ નેશનની જે પીસ કીપિંગ ફોર્સ છે તો એને 2 લાખ વેક્સિન છે તો એ ગિફ્ટમાં આપી છે, રાઈટ. અને એટલા માટે યુએન પીસ કીપર્સ છે તો ન્યૂઝમાં આવ્યું છે. તો આપણે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ, રાઈટ. તો જો યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ઇઝ અ જોઈન્ટ એફર્ટ બિટવીન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ પીસ ઓપરેશન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ઓપરેશનલ સપોર્ટ. તો આ બંનેનો જોઈન્ટ એફર્ટ છે, સમજી ગયા. તો આ એટલું બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે થોડી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. એવરી પીસ કીપિંગ મિશન ઇઝ ઓથરાઇઝડ બાય યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. તો યુનાઇટેડ નેશનની જે સિક્યોરિટી કાઉન્સિલ છે તો એના દ્વારા દરેકે દરેક જે પીસ કીપિંગ મિશન છે યુનાઇટેડ નેશનના તો એને શું કરવામાં આવે છે, ઓથરાઇઝ કરવામાં આવે છે. તમે જુઓ કે જ્યાં પણ યુનાઇટેડ નેશનના મેમ્બર સ્ટેટ હોય એમાં ત્યાં કોઈ પણ જગ્યાએ કોન્ફ્લિક્ટ ચાલતો હોય, જેવી રીતે માની લો કે આપણે હાઇપોથેટિકલ સિનારીઓ ક્રિએટ કરીએ કે ભાઈ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ભવિષ્યમાં ના કરે નારાયણ અને કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આ પરિસ્થિતિની અંદર જે યુદ્ધ છે તો એને કંટ્રોલ કરવા માટે શું કરવામાં આવે છે, યુનાઇટેડ નેશનની પીસ કીપિંગ ફોર્સને ડિપ્લોય કરવામાં આવે છે. એના સિવાય તમે જુઓ કે ઇઝરાયલ અને પેલેસ્ટીન છે તો ત્યાં અહીંયા ડિસ્પ્યુટ ચાલતો હોય છે તો ત્યાં યુનાઇટેડ નેશનની પીસ કીપિંગ ફોર્સ છે તો એને ડિપ્લોય કરવામાં આવે છે. તો જે પણ જગ્યાએ કોન્ફ્લિક્ટ થતા હોય તો ત્યાં આ પીસ કીપિંગ ફોર્સ છે તો એને ડિપ્લોય કરી દેવામાં આવે છે. અને ઓથોરાઇઝ કોણ કરે છે તો યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ કરે છે. ધ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઓફ ધ યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ઓપરેશન આર ધી કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ યુનાઇટેડ નેશન મેમ્બર સ્ટેટ. એટલે કે જે પણ જે યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ ઓપરેશન છે તો એના મેઇનલી ફાઇનાન્શિયલ એની માટેનું આસિસ્ટન્સ છે તો એ ક્યાંથી મળે છે, તો જે પણ મેમ્બર સ્ટેટ હોય તો એ બધાએ કોન્ટ્રીબ્યુશન કરવું પડશે. સમજી ગયા કે યુનાઇટેડ નેશનના જેટલા પણ મેમ્બર સ્ટેટ છે તો બધા થોડું ફંડ આપે છે. એમ કંઈ રામ ભરોસે ના ચાલે, સમજી ગયા. કારણ કે પીસ કીપિંગ હોય તો એમાં જે પણ ફોર્સ લગાવવામાં આવે તો એની માટે તમે જુઓ કે એમને વેપન પૂરા પાડવા પડે, એમને સેફટી અને સિક્યોરિટી માટે ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડે. તો બધું કોણ કરે છે, તો મેમ્બર સ્ટેટની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય છે એમના ફાઇનાન્શિયલ રિસોર્સિસની. એન્ડ અકોર્ડિંગ ટુ ધ યુનાઇટેડ નેશન ચાર્ટર એવરી મેમ્બર સ્ટેટ ઇઝ લીગલી ઓબ્લિજ્ડ ટુ પે ધેર રિસ્પેક્ટિવ શેર ઓફ ધી પીસ કીપિંગ. એટલે જો આજથી થોડા દિવસ પહેલાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જે ઈરાન છે ને તો એના યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાંથી વોટિંગ રાઇટ જતા રહ્યા હતા. શા માટે? કારણ કે ભાઈ જે ઈરાન છે તો એને પોતાનું કોન્ટ્રીબ્યુશન જે પોતાને ફંડ કરવાનું હોય, મતલબ જે ફંડ પે કરવાનું હોય યુનાઇટેડ નેશને પે ના કર્યું અને એટલા માટે એના વોટિંગ રાઇટ છે તો એને હટાવી દેવામાં આવ્યા હતા, રાઈટ. તો એટલા જ માટે યુનાઇટેડ નેશનના ચાર્ટરના હિસાબથી દરેકે દરેક મેમ્બર સ્ટેટ છે તો લીગલી બંધાયેલા છે કે ભાઈ એમને જે પણ પોતાનો રિસ્પેક્ટિવ શેર, માની લો કે કોઈ પણ દેશ છે તો વધારે વેલ્ધી ના હોય, પુઅર દેશ હોય તો પણ એને પણ થોડું તો પેલી કહેવાય ને કે શક્તિ એવી ભક્તિ, આપણે ગુજરાતીમાં એવી કહેવત છે ને, તો જેટલા પણ દેશની જે પણ શક્તિ હોય તો એ પ્રમાણે એને જે ફંડ છે તો એને કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય છે. અને યુનાઇટેડ નેશન પીસ કીપર ઓફન રિફર્ડ એઝ અ બ્લુ
બેરેટ્સ ઓર બ્લુ હેલ્મેટ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, બ્લુ હેલ્મેટ અથવા તો બ્લુ બેરેટ્સ આ કોની માટે શબ્દ યુઝ કરવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ માટે. કારણ કે જે પણ પીસ કીપિંગ ફોર્સ હોય છે યુનાઇટેડ નેશનની, તો એ પોતાના જે હેલ્મેટ છે તો એ કેવા કલરના હોય છે? એમના હેલ્મેટ છે તો બ્લુ કલરના હોય છે, અને એટલા જ માટે એમની માટે બ્લુ હેલ્મેટ શબ્દનો યુઝ કરવામાં આવે છે. બીકોઝ ઓફ ધેર લાઇટ બ્લુ બેરેટ્સ ઓર હેલ્મેટ, એટલે કે આ લોકો જે પણ લાઇટ બ્લુ કલરના હેલ્મેટ પહેરે છે એટલા માટે એમને બ્લુ હેલ્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન ઇન્ક્લુડ સોલ્જર, પોલીસ ઓફિસર્સ એન્ડ સિવિલિયન પર્સોનલ, એટલે કે આમાં જે સિવિલિયન અધિકારીઓ પણ હોય, પોલીસ ઓફિસર્સ પણ હોય છે, એના સિવાય સોલ્જર પણ આની અંદર યુનાઇટેડ નેશનની પીસ કીપિંગ ફોર્સમાં સામેલ હોય છે. એન્ડ પીસ કીપિંગ ફોર્સ આર કોન્ટ્રીબ્યુટેડ બાય ધ મેમ્બર સ્ટેટ ઓન વોલેન્ટરી બેઝિસ. અને જે પણ પીસ કીપિંગ ફોર્સ હોય છે તો એ વોલેન્ટરી બેઝિસ ઉપર હોય છે. એટલે તમે જોયું હશે કે ઇન્ડિયા છે તો એનું પણ આ પીસ કીપિંગ ફોર્સમાં ખૂબ જ મોટું યોગદાન છે, અને દરેક મેમ્બર સ્ટેટ છે તો વોલેન્ટરી બેઝિસ ઉપર પોતાની ફોર્સ છે તો એને પ્રોવાઈડ કરે છે પીસ કીપિંગ ફોર્સમાં, રાઈટ. Civilian staff of peacekeeping operation are international civil servant and recruited and deployed by the United Nations Secretariat. એટલે કે જે પણ પીસકીપિંગ ફોર્સની અંદર સિવિલિયન સ્ટાફ હોય છે તો આ એક ઇન્ટરનેશનલ સિવિલ સર્વન્ટ હોય છે, અને આમને કોણ રિક્રુટ કરે છે અને કોણ ડિપ્લોય કરે છે? તો યુનાઇટેડ નેશનનું જે સેક્રેટરીએટ છે તો એના દ્વારા એમને રિક્રુટ અને ડિપ્લોય કરવામાં આવે છે. અને પીસકીપિંગ ફોર્સ છે તો 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે. આમના બેઝિક 3 પ્રિન્સિપલ છે, ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રિન્સિપલ શું છે? કન્સેન્ટ ઓફ ધ પાર્ટી, એટલે કે જે પણ જગ્યાએ ડિપ્લોય કરવાનો હોય તો બંને પાર્ટીની પહેલા મંજૂરી લેવામાં આવે છે, કન્સેન્ટ લેવામાં આવે છે. એમના અહીંયા ડિપ્લોય નથી કરી દેવામાં. તો બીજું છે ઇમ્પાર્શિયાલિટી, એટલે કે માની લો કે ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે ડિસ્પ્યુટ છે તો એને સોલ્વ કરવા માટે અને એને શાંત કરવા માટે માની લો કે પીસકીપિંગ ફોર્સ છે તો એને ડિપ્લોય કરી, તો એવું ના હોય કે પછી ઇઝરાયલ ખૂબ જ રીચ કન્ટ્રી છે અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે એટલે પીસકીપિંગ જે ફોર્સ છે તો ઇઝરાયલનું ફેવર કરે અને પેલેસ્ટીન છે તો એને બરાબરની એમની બજાઈ નાખે, એવું ના હોય. સમજી ગયા? જે પણ પીસ કીપિંગ ફોર્સ છે તો ઇમ્પાર્શિયલ રીતે, સમજી ગયા, કોઈ પણ પાર્ટીનું ફેવર કર્યા વગર મેઇનલી કામ કરશે, તો ઇમ્પાર્શિયાલિટી એમનો એક સિદ્ધાંત છે. અને નોન યુઝ ઓફ ફોર્સ એક્સેપ્ટ ઇન સેલ્ફ ડિફેન્સ એન્ડ ડિફેન્સ ઓફ ધી મેન્ડેટ, એટલે કહેવા શું માંગે છે કે ભાઈ માની લો કે કોઈ પણ જગ્યાએ પીસ કીપિંગ ફોર્સને ડિપ્લોય કરવામાં આવી તો આઈન તરત એવું ના હોય કે પછી બંદૂક અને પેલું બધું લઈને જે પણ માની લો કે કોઈ આતંકવાદીઓ કે કોઈ પણ માની લો કે હિંસાની પ્રવૃત્તિ કરતા એમને ડાયરેક્ટ એમના ઉપર ગોળીબારી કરવામાં આવે, એવું ના હોય. જ્યાં સુધી આ લોકો ઉપર હુમલો ના થાય, સમજી ગયા, કે જે પીસ કીપિંગ ફોર્સ હોય એમના ઉપર કોઈ હુમલો ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે આ લોકો વેપનનો યુઝ કરશે નહીં. સમજી ગયા? નોન યુઝ ઓફ ફોર્સ એક્સેપ્ટ ઇન અ સેલ્ફ ડિફેન્સ એન્ડ ડિફેન્સ ઓફ ધી મેન્ડેટ. તો આપણે ડિટેલમાં યુનાઇટેડ નેશન પીસકીપિંગ ફોર્સ વિશે ઇન્ફોર્મેશન લીધી છે, તમને બધાને આઈડિયા આવી ગયો હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો 4 મિનારના બારામાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હિસ્ટ્રીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે, આર્ટ એન્ડ કલ્ચરમાં પણ આપણે એને કહી શકીએ. તો જો જે 4 મિનાર છે તો મેઇનલી કઈ જગ્યાએ છે ને આ તમને ખબર હોવી જોઈએ, હૈદરાબાદમાં છે. ક્યાં છે? હૈદરાબાદમાં. આટલું તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું, પહેલાં થોડો માહોલ બનાવીએ. તો એક આરટીઆઈ કરવામાં આવી હતી અને એ આરટીઆઈમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને એવું પૂછવામાં આવ્યું કે આ જે 4 મિનાર છે, 4 મિનાર હૈદરાબાદમાં, તો એની આજુબાજુમાં એના આજુબાજુના એરિયામાં કોઈ નાના એવા મંદિર છે કે નહીં, આવું પૂછવામાં આવ્યું. તો ફાલતુ એવો ક્વેશ્ચન હતો. તો એના જવાબમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે ભાઈ આ 4 મિનારની આજુબાજુમાં અમને કોઈ પણ પ્રકારના એવા રેકોર્ડ, જે નાનું શ્રાઇન એટલે કે જે મંદિર કે ટેમ્પલ એવું કંઈ હતું એના કોઈ રેકોર્ડ અમને મળ્યા નથી, તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણી માટે આ 4 મિનાર ઇમ્પોર્ટન્ટ છે. તો જો સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્ટ છે કે 4 મિનારને ક્યારે બિલ્ટ કરવામાં આવ્યો હતો? 1591માં. ક્યારે? 1591માં. અને કોના દ્વારા? તો મોહમ્મદ કુલી કુતુબ શાહ, મોહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા આ 4 મિનારને 1591માં બિલ્ટ કરવામાં આવ્યો હતો. અને આ મોહમ્મદ કુલી કુતુબ શાહ હતો તો કુતુબ શાહી ડાયનેસ્ટીનો ચોથો કિંગ હતો. કયો કિંગ હતો? ચોથો કિંગ હતો. અને આ કુતુબ શાહી ડાયનેસ્ટી દ્વારા જ જે ગોલકોંડા ફોર્ટ છે તો એને શું કરવામાં આવ્યું હતું? બનાવવામાં આવ્યું હતું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ગોલકોંડા ફોર્ટ છે, જે ગોલકોંડાનો કિલ્લો છે, તો કોને બનાવ્યો હતો? તો કુતુબ શાહી ડાયનેસ્ટી દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને આ કુતુબ શાહી ડાયનેસ્ટીનો ચોથો કિંગ હતો મોહમ્મદ કુલી કુતુબ શાહ, રાઈટ. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જો જે 428 વર્ષ જૂનું આ જે મોન્યુમેન્ટ છે 4 મિનારની આપણે વાત કરીએ છીએ, તો મેઇનલી હૈદરાબાદનું જે ફાઉન્ડેશન છે ને તો એની શરૂઆત આ 4 મિનારથી થઈ હતી. સમજી ગયા? મોહમ્મદ કુલી કુતુબ શાહે કરાઈ હતી. અને મેઇનલી જે મોહમ્મદ કુલી કુતુબ શાહ છે તો એને શું કર્યું હતું? ગોલકોંડા ફોર્ટથી પોતાને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું. અને એના પછી એને સૌ પ્રથમ વખત શું બનાવ્યું હતું? તો 4 મિનાર બનાવ્યો હતો. તો થોડા મહત્વના ફેક્ટ થાય છે અને તમે યાદ રાખી શકો છો. અને એના પછી ખૂબ જ મહત્વનો આર્ટિકલ છે યુપીએસસી માટે પણ અને જીપીએસસી માટે પણ, સ્પીપાની એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એને આપણે ડિસ્કસ કરવાના છે. વર્લ્ડ
સોલાર બેંકના બારામાં. વર્લ્ડ સોલાર બેંક, સૌથી પહેલાં તો એટલું તમે યાદ રાખો કે આ વર્લ્ડ સોલાર બેંક એક કોનો ઇનિશિયેટિવ હશે? તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો ઇનિશિયેટિવ હશે. અને આ વર્લ્ડ સોલાર બેંકને ખાસ કરીને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે COP26 થવાની છે, કોન્ફરન્સ ઓફ પાર્ટી 26 મિટિંગ થવાની છે ગ્લાસગોમાં. ગ્લાસગો એ કયા દેશમાં છે? સ્કોટલેન્ડમાં. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને આપણે પ્રેમથી UNFCCC કહીએ છીએ, તો એની 26મી મિટિંગ COP26 થવાની છે ગ્લાસગોમાં. તો ત્યાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો એ વર્લ્ડ સોલાર બેંકને લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે. તો ફેક્ટ તમે યાદ રાખજો, નવેમ્બર 2021માં UNFCCCની COP26ની મિટિંગ થવાની છે અને ત્યાં મેઇનલી આ વર્લ્ડ સોલાર બેંકને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ લોન્ચ કરવાનું છે, રાઈટ. એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ વર્લ્ડ સોલાર બેંક વિલ સપોર્ટ ઇન્ડિયાઝ અટેમ્પ્ટ ટુ સિક્યોર ઇટ્સ લીડરશિપ ઇન ક્લાઇમેટ એરેના. એટલે જો ભારત છે ને તો ક્લાઇમેટ ચેન્જ માટે ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. તમે જુઓ કે એક તરફ તમે જોશો કે જે USA જેવી જે ડેવલપ કન્ટ્રી એ ક્લાઇમેટ ચેન્જને ઇગ્નોર કરી રહ્યું છે, સમજી ગયા. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ હતા તો એમના સમયમાં તો ક્લાઇમેટ ચેન્જને ઇગ્નોર કરવામાં આવ્યું. અત્યારે જો બાઇડનની પોલિસી થોડી અલગ છે અને જો બાઇડન પાછા ફરીથી જે USA છે તો એને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં સામેલ કરી દીધું છે. એટલે એક થોડી મેચ્યોરિટી ક્લાઇમેટ ચેન્જ માટે જો બાઇડન બતાવી રહ્યા છે, જે મેઇનલી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એને ઇગ્નોર કરવામાં આવ્યું હતું. તો એ તો ભાઈ હવે માણસ જતા રહ્યા તો આપણે એને ભૂલી જવાનું. પણ મેઇનલી અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ભાઈ ભારત છે તો એ ક્લાઇમેટ ચેન્જ માટે ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે, કે લીડરશિપની ભૂમિકા ભારત ભજવી રહ્યું છે. અને એ જ લીડરશિપની ભૂમિકામાં એક મહત્વનો રોલ છે તો આ વર્લ્ડ સોલાર બેંકના એસ્ટાબ્લિશમેન્ટથી ફરીથી પ્લે કરી શકાશે. અને એટલા માટે ભારતને એક વૈશ્વિક લેવલ ઉપર લીડર તરીકે એસ્ટાબ્લિશ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા આ વર્લ્ડ સોલાર બેંકની રહેવાની છે. અને તમે જોયું હશે કે જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો ઇન્ડિયા અને ફ્રાન્સ, ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ એમ્યુનલ મેક્રોન છે તો બંનેનો જોઈન્ટ ઇનિશિયેટિવ હતો. બંનેના એફર્ટ્સથી ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને મેઇનલી ફાઉન્ડ કરવામાં આવી હતી. ધ ડેવલપમેન્ટ ઓફ ધ બેંક ઇઝ સિગ્નિફિકન્ટ બીકોઝ ધ ગ્રીન ફાઇનાન્સ વિલ બી વન ઓફ ધ પ્રાયોરિટી થીમ એટ ધ ક્લાઇમેટ મીટિંગ કોલ્ડ COP26. એટલે કે જે UNFCCCની COP26ની મિટિંગ થવાની છે તો એમાં મેઇનલી ગ્રીન ફાઇનાન્સ એટલે કે જે ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે ફાઇનાન્સ છે તો એના ઉપર વધારે મેઇનલી ફોકસ રહેવાનો છે. અને એમાં જ મેઇનલી આ ડેવલપમેન્ટ જે મેઇનલી આ બેંક છે તો એને શરૂ કરવામાં આવશે, એને લોન્ચ કરવામાં આવશે તો ખૂબ જ મહત્વનું આ રહેવાનું છે. અને મેઇનલી એવું માનવામાં એવું પણ આવી રહ્યું છે, અપેક્ષા એવી પણ કરવામાં આવે છે કે આ વર્લ્ડ સોલાર બેંક છે તો એનું હેડક્વાર્ટર આપણા ભારતમાં હશે. જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો એનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? ભારતમાં છે, સમજી ગયા. અને આ વર્લ્ડ સોલાર બેંકનું પણ હેડક્વાર્ટર ભારતમાં હશે એવું માનવામાં આવી રહ્યું છે. એન્ડ ઇટ વિલ બી ધ ફર્સ્ટ મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક ધેટ વિલ બી સેટઅપ ઇન ઇન્ડિયા. અને જો આ વર્લ્ડ સોલાર બેંકનું હેડક્વાર્ટર ભારતમાં હશે તો એ વિશ્વની પહેલી મલ્ટીલેટરલ બેંક હશે જેનું હેડક્વાર્ટર ક્યાં હશે? ભારતમાં હશે. મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક હશે જેનું હેડક્વાર્ટર ભારતમાં હશે, રાઈટ. એન્ડ વર્લ્ડ સોલાર બેંક હેવ પ્લાન ટુ ડિસબર્સ અરાઉન્ડ 50 બિલિયન to the member countries of the International Solar Alliance over next 10 year. એટલે કે આવનારા 10 વર્ષમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે તો મેઇનલી વર્લ્ડ સોલાર બેંકના જરીએ $50 બિલિયન છે તો પોતાની મેમ્બર કન્ટ્રીઝને આપવાની છે આવનારા 10 વર્ષમાં. અને વર્લ્ડ સોલાર બેંક ખાસ કરીને આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સના જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે તો એને બીજી રીતે પણ મદદ કરવાની છે. ખાસ કરીને લગભગ 800 મિલિયન જેટલા જે લોકો છે તો એને ઇલેક્ટ્રિસિટીની એક્સેસ નથી, તો એ એક્સેસને મેઇનલી પાવરની એક્સેસ નથી તો એને પણ પ્રોવાઈડ કરવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. અને બસ આ મહત્વના જે પોઈન્ટ હતા એને આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે થોડી ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો આને ઇન્ડિયા દ્વારા ફાઉન્ડ કરવામાં આવ્યું હતું અને મેઇનલી કોનો ઇનિશિયેટિવ હતો? તો ઇન્ડિયા અને ફ્રાન્સનો. અને આને ઇટ વોઝ ફાઉન્ડેડ એટ 2015 ક્લાઇમેટ ચેન્જ પર કોન્ફરન્સ ઇન પેરિસ. એટલે કે ફ્રાન્સના પેરિસમાં UNFCCCની જે મિટિંગ થઈ હતી COP21 તો ત્યારે 2015માં આને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. એન્ડ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટ્રીટી બેઝ ઇન્ટરગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ હેડક્વાર્ટર્ડ ઇન ઇન્ડિયા. એટલે કે વિશ્વનું પહેલું ટ્રીટી બેઝ ઇન્ટરનેશનલ ઇન્ટરગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે જેનું હેડક્વાર્ટર ક્યાં છે? તો ઇન્ડિયામાં છે, ગુરુગ્રામમાં આનું હેડક્વાર્ટર છે. તો આ પણ તમે યાદ રાખજો. એન્ડ ઇટ ઇઝ ધ નોડલ એજન્સી ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ પ્લાન ઓફ ઇન્ડિયા કોલ્ડ વન સન વન વર્લ્ડ એન્ડ વન ગ્રીડ. એટલે જુઓ, જે પ્રધાનમંત્રી દ્વારા વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો હતો તો આ કોન્સેપ્ટને જે એક પ્રકારે ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ પ્લાન છે તો આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની નોડલ એજન્સી કઈ છે? તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે. અને આ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો આમાં મેઇનલી કરવામાં શું આવશે કે માની લો કે બે મેઇનલી ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોનની વચ્ચે જે પણ દેશો આવેલા છે તો એમાં મેઇનલી જે સોલાર એનર્જી છે
તો આનું પોટેન્શિયલ વધારે છે. ખાસ કરીને ઇન્ડિયા પણ આમાં આવે છે. તો આવા દેશોમાં જે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે તો એને ગ્રીડ સાથે કનેક્ટ કરીને શું કરવામાં આવશે, વિશ્વના જે પણ બીજા દેશો છે તો એમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કારણ કે તમે જોયું હશે કે જે ટ્રોપિક ઓફ કેપ્રિકોન અને એના ઉપર આપણે નર્ધન હેમિસ્ફિયર અને સધર્ન હેમિસ્ફિયરમાં તમે પોલ ટુવર્ડ્સ જાઓ તો ત્યાં સનલાઇટ ઓછી થતી જાય, તો ત્યાં પછી તમે સોલાર એનર્જીને જનરેટ ના કરી શકો. એ મેઇનલી જે ટ્રોપિકલ એરિયા છે તો એમાં જ સોલાર એનર્જી જનરેટ થઈ શકે. કારણ કે ત્યાં તમે જોયું હશે કે સૂરજ છે તો એની ઉપર નીચે જ જતો હોય છે, સમજી ગયા, એની ઉપર જતો નથી કોઈ દિવસ. એ બધું તમે જિયોગ્રાફીમાં સ્ટડી કરી હશે અને એટલા જ માટે જ સોલાર એનર્જીનું પોટેન્શિયલ આ ટ્રોપિકલ એરિયામાં વધારે છે. તો આ ટ્રોપિકલ એરિયામાં જે પણ દેશો આવે છે તો એમાં જે પણ સોલાર એનર્જી જનરેટ થાય અને એક્સેસ સોલાર એનર્જી, એટલે માની લો કે કોઈ પણ દેશની સોલાર એનર્જીની કેપેસિટી હોય એનાથી વધારે જનરેટ કરે તો પછી ફાલતુની ફિઝુલમાં વેસ્ટ થાય, એની કરતાં એને બીજા દેશમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને એટલા માટે શું કરવામાં આવશે, ગ્રીડ સાથે બધા દેશોને કનેક્ટ કરવામાં આવશે. અને એટલા જ માટે એને વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડ આ પ્રકારનું એને નામ આપવામાં આવ્યું છે કે ભાઈ એક દેશમાં જે પણ સોલાર એનર્જી જનરેટ થશે વધારાની હશે તો બીજા દેશમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. અને ગરીબ દેશો હશે, તમે જોયું હશે કે આ ટ્રોપિકલ એરિયામાં જે દેશો જોવા મળે મેજોરિટી દેશો ગરીબ જ છે. અને એટલા માટે આ ગરીબ દેશોને થોડો ફાયદો પણ થશે. તો એ રીતે આ પ્રકારનો કોન્સેપ્ટ એ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અને આના ફાયદા તો ડબલ છે. એક તો જે કોસ્ટ છે એનર્જીને પ્રોડ્યુસ કરવાની કોસ્ટ પણ ઓછી હશે અને પોલ્યુશન પણ ઝીરો પોલ્યુશન થશે. તો આ પ્રકારે એકદમ ઝીરો પોલ્યુશન એટલે યાર જે પણ પછી સોલાર પેનલ હોય ને તો એ પણ એક પ્રકારે ઈ વેસ્ટ જેવું જ છે, સમજી ગયા ને. એટલે થોડું તો પોલ્યુશન થવાનું. ક્યારે પણ એક વસ્તુ યાદ રાખવાની, એક્સ્ટ્રીમ કોઈ પણ વસ્તુ સાચી હોતી નથી. યુપીએસસીમાં એટલું યાદ રાખવાનું, મેજોરિટી કેસમાં એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હંમેશા સાચું હોતું નથી. મેજોરિટી કેસમાં અમુક પછી એક્સેપ્શન હોય, એ તો ધીરે ધીરે તમને અનુભવ સાથે એમાં સમજ આવી જશે. તો અત્યારે આપણે આ વિડીયોને હવે કમ્પ્લીટ કરી દઈએ. અને જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે દરેક લોકો પાર્ટિસિપેટ કરજો અને થોડો ડિટેલમાં ક્વેશ્ચનનો આન્સર આપી શકો તો આપી શકો છો. અદરવાઇઝ તમે ABCD આન્સર આપશો તો પણ ચાલશે. પણ હું તમને કહીશ કે એ રીતે તમે આન્સર આપશો તો તમે DYSO અને STI નીકાળી શકશો. જો તમારે 1-2 તમારી એમ્બિશન છે તો પછી તમારે એ માટે થોડા વધારે એફર્ટ્સ લગાવવા પડશે. અને મને વિશ્વાસ છે કે જે પણ લોકો આ પ્રકારના મોટા ડ્રીમ રાખે છે તો એ પ્રકારે મહેનત પણ કરશે, સમજી ગયા. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.